ગધેથડના લાલ બાપુને દુનિયાની કોઈ હસ્તી રાજનીતિમાં લાવી શકશે નહીં, એની ફેવર કરી શકાશે નહીં. આપની કદાચ ખ્યાલ ન હોય તો હું આપને કહું, એની જે સાધના અને સાધક વૃત્તિ જે છે એની સામે દુનિયાની તમામ પ્રકારની દોલત શોહરત જે કાંઈ કયો એ તુચ્છ સમાન છે. આ વ્યક્તિ જેટલું જમીનની બહાર રહે છે એટલા જમીનની ભીતર વધુ રહે છે. અનુષ્ઠાન જેને કહેવાય છે કે બાકાયદા સમાધિ કરી લેવાની, ધરતીની ભીતરમાં જઈને માથે ઢાકો ડુંબો કરી અને 2-4 મહિના કે નોરતાના કે એવા અનેકો વખત એણે અનુષ્ઠાન કરેલા છે. આના જેવું પવિત્ર ખોળ્યું અત્યારે તો કમસે કમ સૌરાષ્ટ્રમાં ગોતવું અઘરું છે, એ ટાઈપની એ હસ્તી છે. હવે શું કામ, તમારો પ્રશ્ન પાછો ગેરવ્યાજબી પ્રશ્ન નથી, પણ એ સમજવા જેવી વાત છે પ્રદીપભાઈ. વાત એવી છે કે આ એક જ હસ્તી અત્યારે એવી છે એ ભલભલી સમસ્યાનું નિવારણ કરાવી શકે તેમ છે. તો આમ પણ દુનિયામાં પહેલેથી આપણે ત્યાં તો એ સનાતન સંસ્કૃતિ હાલી જ આવે છે. રાજા મહારાજાઓથી માંડીને જેટલા પણ મોટા ઘરાનાના લોકો છે એ જ્યારે પણ દુનિયાના તમામ દરવાજાને એમ લાગે કે બંધ થઈ ગયા છે આપણે, ત્યારે હંમેશા એ સાધુના ચરણે જ ગયા છે, સંતોના ચરણે જ ગયા છે, ઋષિ મુનિઓના ચરણે જ ગયા છે કે હે પ્રભુ હવે તમે અમને ક્યાંક રસ્તો બતાવો. કારણ કે આ પ્રકારના જે ઋષિ મુનિઓ હોય છે, સંતો મહંત હોય છે, એ કમસે કમ આપણાથી અનેક અધિક કહી શકાય એવી રીતે એ પરમાત્માની સમીપ હોય છે. ગધેથડના લાલ બાપુ જે છે એનો અપરંપાર મહિમા છે અને એને રાજકારણ તો છોડો, એને દુનિયામાં ધર્મ કારણને બાદ કરતા બીજા કોઈ કારણમાં રસ નથી, પણ સાધુ વ્યક્તિત્વ છે, એ સર્વનું મંગલ ઈચ્છે એ સ્વાભાવિક વાત છે. એટલે અત્યારે આજે તમે ને હું અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે ત્યાં દત્ત જયંતિ નિમિત્તે લાખો લોકો એમ કે ભેગા થયા છે અને કહેવાય છે કે 1 થી 1.5 લાખ જેટલા આવશે. પણ મોટા ભાગે ચર્ચા શું કામ થાય છે કે ક્ષત્રિય સમાજ ત્યાં ભેગો થવાનો છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ ત્યાં સરકારને પણ બોલાવી છે, એટલે કે મુખ્યમંત્રી પણ આવવાના, હર્ષ સંઘવી પણ આવવાના, ગધેથડના બાપુ જે છે એ તો છે જ, સામે ક્ષત્રિય સમાજ છે. એટલે એક વાત એવી બજારમાં ઉડી, એને ઉડી શું કે ક્ષત્રિય સમાજ અને સરકાર વચ્ચે અહીંયા સમાધાન થઈ જશે. એટલે એમાં બાપુ રાજકારણમાં નથી આવ્યા, રાજકારણ બાપુમાં ગયું છે. એટલે સત્તા કારણ જે છે એ છે એ ધર્મ કારણમાં ગયું છે. સત્તાની ગાદીવાળા લોકો છે એ ધર્મની ગાદીના આશરે ગયા છે અને બાપુ કદાચ માંગલિક ફરમાવે તો એની ઉપસ્થિતિ માત્રથી જેમ અગરબત્તી કરો અને તમને સુગંધ પ્રસરી જાય, દુર્ગંધ વહી જાય, એવી રીતના બાપુની હાજરીથી જો કોઈ પણ બેના મન મુટાવ થયા હોય અને એ મન મુટાવ મટી જતા હોય તો મારી દ્રષ્ટિએ એનાથી વિશેષ રૂડું શું હોઈ શકે. એટલે બાપુને કોઈ રાજકારણમાં ઇન્ટરેસ્ટ નથી, બાપુને કોઈ રાજકારણમાં લઈ જઈ શકે એમ નથી. આ બિલકુલ નિષ્પૃહી વ્યક્તિત્વ છે. જી પ્રદીપભાઈ, એટલે આખો મામલો જે છે તે રાજકારણમાં બાપુને નીચે લઈને આવવાની વાત હતી. જગદીશભાઈ, મારો સવાલ હતો કે નોન પોલિટિકલ કાર્યક્રમ છે આખો એ કાર્યક્રમ એ ત્યાં આશ્રમનો કાર્યક્રમ છે, બાપુને ત્યાંનો આશ્રમનો કાર્યક્રમ, પણ એ જ કાર્યક્રમને ગણ્યા ગાંઠ્યા 2-4 લોકો, બધાની વાત થતી જ નથી, 2-4 લોકો છે કે જે પોતાના ફાયદા માટે આ તમામ વસ્તુ વચ્ચે લાવે છે. બિલકુલ પ્રદીપભાઈ, એટલે જ હું કહું છું કે ઈ બાપુ રાજકારણી નથી. જેમ કે દુનિયાની કોઈ ધર્મ સંસ્થા જે છે, મંદિર છે, એ મંદિરમાં ક્યાંય સાંભળ્યું ભગવાને કીધું હોય ક્યારે કે ભાઈ વેલકમ, તમે અહીં આવો, મારી પાસે આવો, મારી પાસે આવો, ઘરાકની જેમ બોલાવ્યા કોઈને? દુઃખ હું દૂર કરી દઈશ, તમે હનુમાનના મંદિરે નહીં જતા હો, અહીંયા કૃષ્ણના મંદિરે આવજો, કૃષ્ણએ કીધું રામના મંદિરે જાજો, રામે કીધું ચોટીલામાં જાજો. કોઈ ક્યાંય એવું નથી. હું ને તમે ત્યાં જઈએ છીએ આપણી શ્રદ્ધાને કારણે કે આપણી માન્યતાને કારણે. હે ભગવાન મારું સારું કરી દે, હે ભગવાન મને નોકરી આપી દે, હે ભગવાન મને પાસ કરી દે, હે ભગવાન મારા છોકરાને કલેક્ટર બનાવી દે, હે ભગવાન મને ગુનામાંથી માફ કર, વગેરે વગેરે. તો એ તો લોકો એમ કરે છે, એમાં મૂર્તિનો દોષ નથી. એવી રીતે ગધેથડ આશ્રમ જે છે ત્યાં લોકો એની અપેક્ષાએ અને આકાંક્ષાએ જાય છે. જેમ કે અત્યારે ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા છે તો એમાં વાત નીકળી, તમે કહો છો સાચી વાત છે કે કેટલાક લોકોએ એમ કીધું કે સંકલન સમિતિ વાળાએ ભેગા થઈને ગધેથડ આશ્રમમાં એટલા માટે ગયા છે કે બાપુને ઢાલ બનાવીને સરકાર સાથે સમાધાન કરવા ઈચ્છે છે, જેની સાથે એમ કે અમે સહમત નથી એમ. પણ એ તો આપણી લોકાચાર વાળી વાત થઈ. લૌકિક અને અલૌકિક એ બે ઘટના જુદી જુદી છે. લૌકિક એટલે આપણે સામાન્ય માણસો જે વિચારીએ તે, અલૌકિક એટલે ઈશ્વરની કૃપા હોય તે.
તો ત્યાં લાલ બાપુ છે એણે એવું નથી કીધું કે ભાઈ લાવો હું તમને સમાધાન કરાવી દઉં, જી. લાવો તમે સરકારને બોલાવો. એણે કાંઈ કીધું, બધાએ કીધું કે અમારે સમાધાન કરવું છે પણ કોઈ સારું ખોળ્યું હોય તો. ઓલા કે ને કે તારો કી જ્યોત में ચંદ્ર છુપે નહીં અને સૂર્ય છુપે નહીં, બાદલ છાયો ચંચલ નારી કો નैन છુપે નહીં, પીઠ છુપે નહીં પ્રીત દિખાયો. કવિ ગંગ કહે સુણો ભાઈ સાધુ, ભેખ છુપે નહીં ભભૂત લગાયો, રણે ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં ઘર માંગન આવ્યો. આ પ્રકારની વાત છે કે જ્યાં કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો. કવિ ગંગ કહે સુણો ભાઈ સાધુ, આ મૂર્ખ મિત્ર કિયો ન કિયો. તમને એમ લાગે કે આ પાત્ર બિલકુલ સારું છે અને એ પાત્ર દાન દીધા જેવું છે એટલે તમારે ત્યાં જવું. એમ આ જગ્યા ગધેથડ આશ્રમ ઈ એવો છે, બાપુ સ્વયં એવા છે, બાપુનું ખોળિયું પવિત્ર છે, એની વાણી છે સરસ્વતીને સ્વરૂપ છે, એનો આદેશ જે છે એ તમારે મારે માન્ય ગણવો પડે એવો એનો આદેશ છે. કારણ કે એની કરુણા જે છે અસીમ છે, એની કૃતજ્ઞતા અસીમ છે, સમર્પિતતા અસીમ છે. પરમાત્મા સિવાય કોઈનામાં એનું ધ્યાન નથી અને બીજે બાહ્ય કોઈ આકર્ષણો એને વિચલિત કરી શકે એમ નથી. આવી રીતે પ્રમાણિત થયેલું જેમ 916 માર્કા વાળું સોનું હોય 24 કેરેટ અને એમાં શંકા નથી જાતી, એમ પવિત્ર બાપુ જે છે ગધેથડના લાલ બાપુ, એની ઉપર કોઈને પણ કોઈ પ્રકારનો કોઈ દાગ નથી કે સંશય નથી. બધા સામેથી એવું ઈચ્છે, સરકાર પણ ઈચ્છે, ક્ષત્રિય સમાજ પણ ઈચ્છે, કાલ સવારે ઉઠીને બીજા કોઈ પણ ઈચ્છે કે બાપુ જો વચ્ચે હોય તો એવી જગ્યાએ જઈને આપણે આપણા જે છે સમસ્યા એનું નિરાકરણ કરીએ. જેમ આપણે પવિત્ર સ્થાનોમાં જઈને 5 રૂપિયાનું દાન કરીએ. શું કામ? કે પવિત્ર સ્થળે જઈને કરાતું દાન એટલે પાપ કે પુણ્ય એ હજારો ગણું થઈ જતું હોય છે. તમે મંદિરમાં બૂટ પહેરીને જાઓ કે બીડી પીવો કે કઈ બીજા દુર્વિચાર કરો તો એ 1000 ગણું તમને એનું દુષ્ફળ મળે, એટલે કે ખરાબ ફળ મળે. અને એ જ મંદિરોમાં તમે 5 રૂપિયા ધરો કે પાવલી ધરો એ 5 કરોડ જેવું એનું ફળ મળે. એટલે સારા તીર્થ સ્થાનો જે હોય છે ત્યાં જે કાંઈ કરવામાં આવે એનું અનેક ગણું સારું કે ખરાબ ફળ મળતું છે, જેવું આપણું કર્મ. તો આ બધા લોકો અત્યારે ત્યાં ગધેથડમાં પોતે ગયા છે, બાપુએ કોઈને બોલાવ્યા નથી. એ લોકો ગયા છે કે તમારા જેવી આવી હસ્તી અમારી વચ્ચે બિરાજમાન છે સૌરાષ્ટ્રમાં, તો અમે તમારી સાક્ષી. આપણે કહીએ ને બ્રાહ્મણ શું બનાવે, બ્રાહ્મણના વચને સૂર્યની સાક્ષી અને બ્રાહ્મણના વચને. આપણે લગ્ન થાય ત્યારે ગોરબાપા કહે છે કે સૂર્યની સાક્ષી અને બ્રાહ્મણના વચને આપણે બંધાઈએ છીએ. એમ ગધેથડના જે સાધુ જે લાલ બાપુજી છે તો એમ કે તમારા સાક્ષાત તમારી હાજરીમાં અમે આ સમાધાનની ફોર્મ્યુલા કહીએ છીએ, જેથી કોઈ ફગે નહીં. કારણ કે આ બાપુનું એવું ચરિત્ર છે કે એની સામે એક વખત તમે જેમ સત્તાધારમાં શું છે, સત્તાધારમાં ધૂપેલું ઉપાડવાની પ્રથા છે. તમે અત્યારે તો ભલે બધા ગમે એમ ઝઘડે છે, બાકી ખરેખર આનો ઉકેલ એ પણ છે કે જો વિજય ભગત બિલકુલ નિષ્કલંક હોય, એની ઉપર લાગેલા આક્ષેપ ખોટા હોય તો એને કાંઈ કરવાની જરૂર નથી, કોર્ટની જવાની જરૂર નથી, સામો બ્લેમ કરવાની જરૂર નથી, મીડિયામાં આવવાની જરૂર નથી, સરકારને વિનંતી કરવાની જરૂર નથી. આમથી ત્યાં હજારો લોકો રોજ આવે જ છે. ખાલી સત્તાધારમાં શામજી ભગતને દાન ગીગેવની જે સમાધિ છે જેના કારણે લાખો લોકો ત્યાં આવે છે, એ સમાધિને આરતી ઉતારવાનું એક ધૂપેલિયું હોય છે. એ ધૂપેલિયું ઉપાડી જેમ કોર્ટમાં આપણે અદાલતમાં શું કરીએ, ગીતાજી માથે હાથ મૂકીને કહીએ મેં જો કુછ ભી બોલું કહુંગા સચ ही कहूंगा, सच के सिवा कुछ नहीं कहूंगा. એવી રીતે ધૂપેલી ઉપાડીને બાપુ એમ કહી દે ધૂપેલિયા ઉપર હાથ રાખીને કે હું આ ધૂપેલિયા ઉપર હાથ રાખીને કહું છું કે ગીતાબેન સાથે મારા કોઈ અનૈતિક સંબંધ નથી. સત્તાધારની ગાદીમાંથી એક રાતી પાય પણ મેં ગેરરીતિ ક્યાંય થવા દીધી નથી કે મેં કરી નથી. અને આમ છતાં કાંઈ કરી હોય તો મને આપા ગીગા કે આપા દાના જે કયો તે એ મને એમ કે રૂવે રૂવે મારા જે દુર્ગુણો હોય મને ફૂટી નીકળે વગેરે વગેરે. તો વાત બધા માની જાય, પછી કોઈને કાંઈ જરૂર નથી. પછી આક્ષેપ કરનારા ગમે એમ કરે તો પણ ધૂપેલી ઉપાડીને બાપુ કહી દે એટલે કોઈને કાંઈ સંદેહ રહેશે નહીં. પણ એ નથી કરતા, એ જુદી વાત છે. એમ અહીંયા ગધેથડ આશ્રમમાં બાપુ એક વખત કહી દે, લાલ બાપુ એમ કહી દે એની હાજરીમાં કે ભાઈ તમે બંને જે કોઈ આવ્યા, આજે ક્ષત્રિય સમાજ સમાધાન માટે આવ્યો હોય તો એમ કહી દે, બેને માંગલિક ફરમાવે, પછી કોઈ ફગશે નહીં. હવે પછી કોઈ ક્ષત્રિય સમાજ કમસે કમ ન્યા જેણે હાજરી આપી છે એમાંનો કોઈ ક્ષત્રિય પછી એમ નહીં કે ના હવે અમારે ફલાણો ફલાણો વાંધો છે. કારણ કે બાપુની એટલી આમન્યા છે, બાપુનો એટલો પ્રભાવ છે. જી પ્રદીપભાઈ. બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ.